હેલો વિદ્યાર્થી મિત્રો, હું છું અશોક સર. સાયન્સ ક્લાસીસ યુટ્યુબ ફેમિલી અને ફેસબુક ફેમિલીમાં તમારું વેલકમ કરું છું. વિદ્યાર્થી મિત્રો, સરસ મજાના આપણે કમ્પ્લીટ વિડીયોમાં સોલ્યુશન વિદ્યાર્થી મિત્રો તમારે વર્કબુકના દરેક ચેપ્ટર છે આપણે કમ્પ્લીટ દરેક વિડીયોમાં સોલ્યુશન સમજીએ છીએ વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો, સાયન્સ ક્લાસીસ ચેનલ દ્વારા એક અત્યારે ઓફર ચાલી રહી છે કે તમારે જો કમ્પ્લીટ સેમેસ્ટર 2ની PDF ફાઇલ વિદ્યાર્થી મિત્રો વર્કબુક સોલ્યુશનની તમારે જોઈએ તો એના માટે એક નીચે નંબર સ્ક્રોલ થઈ રહ્યો છે 9909460759. એ નંબર ઉપર તમારે ઓનલી 95 રૂપીસનું પેમેન્ટ કરવાનું રહેશે. પેમેન્ટ કરી અને વિદ્યાર્થી મિત્રો તમે જેવો જ સક્સેસફુલ પેમેન્ટનો સ્ક્રીનશોટ તમે શેર કરશો એ નંબર ઉપર, એટલે અમારી ટીમ દ્વારા તમને તરત જ PDF ફાઇલ મોકલી આપવામાં આવશે વિદ્યાર્થી મિત્રો, જેની અંદર કમ્પ્લીટ સેમેસ્ટર 2નો એટલે કે પાર્ટ 8થી માંડીને 15 પાર્ટ પછી પૂર્ણ કરતાં પહેલાં અને બાકીના જે છે કોઈ પણ 4 પોઈન્ટ્સ આવશે, એટલે કે સેમેસ્ટર 2 કમ્પ્લીટ વર્કબુક સોલ્યુશન રહેશે PDF ફાઇલ. બરાબર, એ વિદ્યાર્થી મિત્રો PDF ફાઇલમાંથી તમે ગમે ત્યારે વિદ્યાર્થી મિત્રો એમાંથી સોલ્યુશન લખી શકો અને એક્ઝામમાં સારામાં સારો સ્કોર પણ લઈ આવી શકો. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે બીજો પાર્ટ સમજવા જઈ રહ્યા છીએ. બરાબર, જીવનમાં વ્યવસ્થિતતા પાછળ લાસ્ટ આવે છે એમાં. તો શું કહે છે પ્રશ્નો વિદ્યાર્થી મિત્રો? MCQs છે. પહેલાં તમારામાં શું હશે તો તમે તમારી પોતાની વિકાસની પદ્ધતિ શોધી શકશો. તો ઓપ્શન સી પ્રતિભાની શક્તિ. બરાબર, પછી આગળ જોઈએ તો નાના બાળકોને શું આવડતું નથી હોતું? તો ઓપ્શન ડી તમામ, એટલે કે વસ્તુઓને સુઘડ રીતે કેમ રાખવી એ પણ ન આવડતું હોય, અને વસ્તુઓને કેવી રીતે સાચવવી, પોતાના કપડાં કેવી રીતે ગોઠવવા, આ ત્રણેય વસ્તુ લાગુ પડે છે. એટલે ઓપ્શન ડી જવાબ બનશે ગાઈઝ. જે વ્યક્તિના ઓરડામાં નોટબુક્સ, પત્રો, કાગળો એમ દરેકનું ચોક્કસ સ્થાન હતું તેઓ કોણ હતા? તો ઓપ્શન એ શ્રી અરવિંદ. દરેક વ્યક્તિએ કેટલા કામની જવાબદારી માથે લેવી જોઈએ? તો ઓપ્શન બી તેનાથી થઈ શકે એટલા જ કામની. બરાબર, લેખકના મત મુજબ કઈ રીતે કામ કરવાથી આપણો કામ કરવાનો સમય ઘટે છે? તો ઓપ્શન સી એકાગ્રતામાં વધારો કરવાથી. કૌંસમાં આપેલા શબ્દનો યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરવાની છે મિત્રો. એકાગ્રતા, બુદ્ધિપૂર્વક અને માણસ જાતિ સમરાંગણ. પેલી ખાલી જગ્યા સેંકડો વર્ષોથી માણસ જાતિ પોતાના અનુભવોનો સંચય કરી રહેલી છે. કેટલાક લોકોના ટેબલનું ખાનું ઉગાડશો તો તમને એક સમરાંગણ જોવા મળશે. પોતાની વસ્તુઓને ગમે તેમ પડી રહેવા દેતા માણસનું મગજ બુદ્ધિપૂર્વક કામ કરતું નથી. આપણે મનને શાંત કરીને એ શાંત અવસ્થામાં એકાગ્ર બનવું જોઈએ. ત્રીજું, નીચેના વિધાનોમાંથી ખરા સામે ખરાની નિશાની અને ખોટા સામે ખોટાની નિશાની કરવાની છે. પહેલું, આપણને નિશાળે જવાની શરીર મનની કસરત કરવાની બિલકુલ જરૂર નથી. ખોટું. બીજું, આપણે લાઇબ્રેરીમાં જઈ પુસ્તકનું નામ બોલીએ તો થોડીક મિનિટોમાં પુસ્તક આપણને મળી જાય. સાચું. આપણે આપણી પ્રવૃત્તિની પસંદગી માટે બહુ કાળજી રાખવાની જરૂર નથી. ખોટું. એકાગ્ર રહીને કામ કરવાથી કલાકમાં થતું કામ 15 મિનિટમાં કરી શકાય છે. સાચું. આપણે એક કામ પૂરું કર્યા પછી બીજું કામ તરત જ કરવા લાગવું જોઈએ. ખોટું. નીચેના પ્રશ્નોના ઉત્તર આપવાના છે વિદ્યાર્થી મિત્રો. માણસને કેળવણીની જરૂર કેમ હોય છે? તો કે પોતાની મેળે જ બધું કરવું એ માણસ માટે સહેલી વાત ન હોવાથી માણસને કેળવણીની જરૂર હોય છે. કેવું બાળક બાહ્ય અને આંતરિક એમ બંને રીતે વ્યવસ્થિત હોય છે? તો કે જે બાળકની પ્રકૃતિમાં કોઈ શિસ્ત નથી, જેના માણસમાં કોઈ પદ્ધતિ નથી, તે બાળક એ બાહ્ય અને આંતરિક બંને રીતે અવ્યવસ્થિત હોય છે. પેજ નંબર 72 ઉપર છે વિદ્યાર્થી મિત્રો. આપણે કેવા માણસના મગજમાં વિચારો ભેળસેળ પડેલા હોય છે? તો કે જેમના કબાટનો, ટેબલના, ખાનાનો સામાન ભેળસેળ પડેલો હોય તે માણસોનો મગજમાં વિચારોમાં ભેળસેળ પડેલો હોય છે. આપણને ક્યાં લક્ષ્યની પૂર્તિ માટે વ્યવસ્થા શક્તિની જરૂર રહે છે? તો કે આપણી પાસે ઘણી બધી વસ્તુઓ હોય અને તેને એક પદ્ધતિસરની બુદ્ધિપૂર્વકની એક સંજ્ઞાન રીતની વ્યવસ્થા ઊભી કરવી હોય તો આપણને વ્યવસ્થા શક્તિની જરૂર રહે છે. એવી જ રીતે 5મો પ્રશ્ન શું કહે છે વિદ્યાર્થી મિત્રો? કે ઘણા બધા કામ હોય ત્યારે શું કરવાથી આપણે નવું કામ એકાગ્રતાથી કરી શકીએ? તો કે ઘણા બધા કામ હોય ત્યારે આપણે એક કામ પૂરું કર્યા પછી થોડો આરામ કરી બીજું કામ શરૂ કરવાથી આપણે નવું કામ એકાગ્રતાથી કરી શકીએ. તો વિદ્યાર્થી મિત્રો, સરસ મજાનો આપણે જે આ નાનકડું એવું ચેપ્ટર છે વિદ્યાર્થી મિત્રો જીવનમાં અવ્યવસ્થિતતા, બરાબર, શ્રીમાતજી દ્વારા લખેલ, તેને આપણે સરસ રીતે સોલ્યુશન વિદ્યાર્થી મિત્રો આ વિડીયોમાં કમ્પ્લીટ સમજ્યા છે.
તો માય ડિયર સ્ટુડન્ટ્સ, આના પછી 3rd ચેપ્ટર છે એને લઈ લેશું વિદ્યાર્થી મિત્રો. તો હાલ પૂરતું એટલું જ. મળશું નવા ટોપિક સાથે. જય હિન્દ, જય ભારત.